નમસ્કાર મિત્રો. ચાલો આજે વિજ્ઞાનની એક મજેદાર દુનિયામાં સફર કરીએ જ્યાં આપણે ધાતુઓ અને અધાતુઓના કેટલાક છુપાયેલા રહસ્યોને જાણીશું. આ રસપ્રદ જાણકારી આપણને સાધના વિદ્યાલય મોરદેવીના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા દ્વારા તૈયાર કરાયેલ સામગ્રીમાંથી મળી છે. એક વાત વિચારો, સ્કૂલમાં જે બેલ વાગે છે એ હંમેશા ધાતુનો જ કેમ હોય છે? લાકડાનો કેમ નહીં? અને હથોડીનો હાથો પકડવા માટે લાકડાનો હોય છે, આખી લોખંડની કેમ નથી હોતી? બસ આ જ સવાલોના જવાબ પદાર્થોના ગુણધર્મોમાં છુપાયેલા છે. તો ચાલો આજે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી આ સફરને આપણે 4 સરળ ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે ધાતુઓને બરાબર સમજીશું, પછી અધાતુઓની ઓળખ કરીશું, ત્યાર પછી કેટલાક એવા તત્વોને મળીશું જે કોઈ નિયમ નથી માનતા, અને છેલ્લે બધી બાબતોને સરખાવીને ફટાફટ યાદ કરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ ધાતુઓથી. લોખંડ, સોનું, તાંબુ, એલ્યુમિનિયમ, આ બધામાં એવું તો શું કોમન છે? એમની પાસે એવી કઈ ખાસ શક્તિઓ છે જે તેમને ધાતુ બનાવે છે? ચાલો એમના ગુણધર્મોનું પટારું ખોલીએ. કોઈ પણ ધાતુને જોતાં જ સૌથી પહેલી નજર એની ચમક પર પડે છે, ખરું ને? વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ધાતુઓ જ્યારે શુદ્ધ હોય ત્યારે એમની સપાટી ચળકાટવાળી હોય છે. આને જ ધાત્વીય ચમક કહેવાય છે. સોના ચાંદીના ઘરેણાં આટલા સુંદર કેમ લાગે છે? બસ આ જ ચમકને કારણે. સામાન્ય રીતે આપણા મગજમાં ધાતુ એટલે મજબૂત અને સખત વસ્તુ, જેમ કે લોખંડ કે તાંબુ. પણ વિજ્ઞાનમાં હંમેશા એક ટ્વિસ્ટ તો હોય જ છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ એટલી બધી નરમ હોય છે જાણે માખણ. એને તમે ચપ્પુથી આરામથી કાપી શકો. તો યાદ એ રાખવાનું કે મોટાભાગની ધાતુઓ સખત હોય છે, પણ એમાં પણ અપવાદ છે. હવે ધાતુઓનો એક જાદુઈ ગુણધર્મ જોઈએ. કલ્પના કરો કે કોઈ પદાર્થને હથોડીથી ટીપવામાં આવે અને એ તૂટવાને બદલે ફેલાઈને પાતળું ને પાતળું પતળું બની જાય. બસ ધાતુઓની આ જ અદ્ભુત ક્ષમતાને ટીપાઉપણું કહે છે. અને આ ગુણધર્મ આપણા રોજિંદા જીવનમાં કેટલો ઉપયોગી છે. આપણે મીઠાઈ પર જે ચાંદીનો વરખ જોઈએ છીએ કે પછી રસોડામાં ખોરાક પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ વાપરીએ છીએ, એ બધું ધાતુઓના આ ટીપાઉપણાના ગુણધર્મને કારણે જ શક્ય બન્યું છે. ટીપાઉપણા જેવો જ બીજો એક મજેદાર ગુણધર્મ છે તન્યતા. આનો અર્થ છે ધાતુને ખેંચીને એમાંથી પાતળા તાર બનાવવાની ક્ષમતા. આપણા ઘરમાં જે વીજળીના વાયર છે એ આ જ ગુણધર્મને આભારી છે. અને તન્યતાની વાત આવે તો સોનું તો જાણે ચેમ્પિયન છે. શું તમે માની શકો છો કે ફક્ત 1 ગ્રામ સોનામાંથી લગભગ 2 કિલોમીટર લાંબુ તાર ખેંચી શકાય છે? આ એક હકીકત જ ધાતુઓની આ અદ્ભુત ક્ષમતા બતાવવા માટે પૂરતી છે. ધાતુઓ છે ને એ ગરમી અને વીજળી માટે જાણે એક એક્સપ્રેસ હાઈવે જેવી છે. એ બંનેને ખૂબ જ સરળતાથી અને ઝડપથી પોતાનામાંથી પસાર થવા દે છે. એટલા માટે જ તો રસોઈના વાસણ ધાતુના બને છે, જેથી ગરમી ફટાફટ ખોરાક સુધી પહોંચે, અને વીજળીના તાર પણ ધાતુના હોય છે. જો કે બધા હાઈવેની સ્પીડ સરખી નથી હોતી. એમ જ બધી ધાતુઓ એક સરખી વાહક નથી. ચાંદી અને તાંબુ વીજળીના બેસ્ટ કંડક્ટર્સ એટલે કે શ્રેષ્ઠ વાહકો ગણાય છે, જ્યારે એની સરખામણીમાં સીસુ અને પારો જેવા ધાતુઓ થોડા ધીમા એટલે કે મંદ વાહકો છે. અને લો, આવી ગયા આપણે પાછા આપણા પહેલા સવાલ પર. શાળાનો ઘંટ ધાતુનો જ કેમ હોય છે? કારણ કે ધાતુઓ રણકારયુક્ત હોય છે. જ્યારે એને કોઈ સખત વસ્તુ સાથે અથડાવવામાં આવે ત્યારે તે એકદમ મીઠો અને ગૂંજતો અવાજ એટલે કે રણકાર પેદા કરે છે. મંદિરોની ઘંટડીઓ અને સંગીતના સાધનો પાછળનું રહસ્ય પણ આ જ છે. તો અત્યાર સુધી આપણે ધાતુઓની ટીમ વિશે વાત કરી. હવે ચાલો એમનાથી બિલકુલ વિપરીત ગુણધર્મો ધરાવતી ટીમને મળીએ, એટલે કે અધાતુઓને. કાર્બન, સલ્ફર, ઓક્સિજન. ચાલો જોઈએ કે આ તત્વો ધાતુઓથી કઈ રીતે અલગ પડે છે. તો અધાતુઓ કેવી હોય છે? વેલ, એ ધાતુઓથી લગભગ બધી બાબતમાં ઉલટી હોય છે. એ ચમકતી નથી, એ બરડ હોય છે એટલે કે ટીપો તો ભૂકો થઈ જાય. એ ઉષ્મા અને વીજળીને પસાર થવા દેતી નથી એટલે કે અવાહક છે. અને એમને અથડાવાથી કોઈ ખાસ રણકાર પણ ઉત્પન્ન થતો નથી. મોટા ભાગે એ ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે, જેમાં બ્રોમિન એકમાત્ર અપવાદ છે જે પ્રવાહી છે. હવે વિજ્ઞાનની અસલી મજા તો એના અપવાદોમાં છે, કારણ કે અહીં કેટલાક તત્વો એવા પણ છે જે કોઈ નિયમ માનતા નથી. એમને મળવું તો પડે જ. તો ચાલો કેટલાક આવા બળવાખોર તત્વોને મળીએ. જરા આ લિસ્ટ પર નજર તો કરો.
પારો જે એક ધાતુ છે પણ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ગ્રેફાઇટ જે પેન્સિલની અણીમાં હોય છે એ અધાતુ હોવા છતાં વીજળીનો સુવાહક છે. આયોડિન જે અધાતુ છે પણ એનામાં ધાતુ જેવી જ ચમક છે. અને સોડિયમ જેવી ધાતુઓ જે માખણ જેવી નરમ છે. આ અપવાદો ખૂબ જ રસપ્રદ છે અને પરીક્ષા માટે પણ મહત્વના છે. વાહ! આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી. તો હવે સમય છે આ બધું જ જ્ઞાન વ્યવસ્થિત રીતે ગોઠવવાનો. ચાલો ધાતુઓ અને અધાતુઓ વચ્ચેના મુખ્ય તફાવતો પર એક છેલ્લી નજર નાખી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો આખી વાતનો સાર એ છે કે ધાતુઓ સામાન્ય રીતે ઝળકતી, ટીપી અને ખેંચી શકાય તેવી, ઉષ્માવિદ્યુતની સુવાહક અને રણકારયુક્ત હોય છે. જ્યારે અધાતુઓ મોટાભાગે ઝાંખી, બરડ, અવાહક અને રણકાર વગરની હોય છે. આ એક સ્લાઇડમાં આપણી આખી ચર્ચાનો નિચોડ છે. તો આ બધી માહિતી પછી એક સવાલ તમારા માટે. આપણે જાણીએ છીએ કે વીજળીના તારની અંદર તાંબુ હોય છે, પણ એની ઉપર પ્લાસ્ટિકનું પડ ચડાવેલું હોય છે. આવું કેમ? હવે તમે જાણો છો કે તાંબુ સુવાહક છે અને પ્લાસ્ટિક અવાહક. આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને જવાબ જરૂર વિચારજો. આ જ તો વિજ્ઞાન છે, આપણી આસપાસની દુનિયાને સમજવાની ચાવી. આશા છે કે ધાતુઓ અને અધાતુઓની આ દુનિયાની સફરમાં તમને ખૂબ મજા આવી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આવા જ બીજા વૈજ્ઞાનિક રહસ્યો સાથે ફરી મળીશું. આભાર.